નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ઇસ્કોન મંદિર દ્વારા 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. તે પૂર્વે આજે રથયાત્રાના આયોજકો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા મંદિર પ્રશાસન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે દર વર્ષે પુરીમાં ભગવાન જગન્નાથના રથની સન્મુખ માર્ગની સફાઈ કરે છે, તેમ વડોદરાના મેયર પિંકીબેન સોની અન્ય મહાનુભાવો સાથે પરંપરાને અનુસરી રથયાત્રા સવારીની પહિંદ વિધિ કરશે અને વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2.5 કલાકે रथयात्रा प्रारंभ થશે. आपका प्रश्न यह है कि क्या व्यवस्था है. देखें, ये 43वीं भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा इस्कॉन मंदिर के द्वारा परंपरागत के रूप में हर साल आयोजित होती है और उसी की भांति इस बार भी रथ यात्रा का आयोजन इस्कॉन मंदिर के द्वारा 43वीं रथ यात्रा है, जो इस साल 7 जुलाई आषाढ़ी बीज के दिन बड़ौदा रेलवे स्टेशन से दोपहर को 2:30 बजे मेयर श्री के द्वारा परन विधि होने के बाद प्रस्थान होगी. बड़ौदा का जो मार्ग है, मार्ग वही है बड़ौदा रेलवे स्टेशन, काला घोड़ा, कोठी 4 रास्ता, रावपुरा मेन रोड, गांधीनगर गृह, पद्मावती शॉपिंग सेंटर, सूरसागर, डांडिया बाजार 4 रास्ता, खंडेराव 4 रास्ता, राजमहल मेन रोड, भगत सिंह चौक, मदन जापा पत्थर गेट होते हुए जयरथ बिल्डिंग, केवड़ा बाग, उसके बाद बड़ौदा हाई स्कूल पे समापन होगा. रथ यात्रा के दरमियान आपके प्रश्न हो सकते हैं प्रशासन और सबका. प्रशासन चुस्त और दुरुस्त है और सबसे बड़ी बात है कि बड़ौदा एक उत्सव नगर है. यहाँ पर प्रत्येक वर्ष सैकड़ों और हजारों उत्सव होते रहते हैं और जनरली रथ यात्रा से शुरुआत हो जाती है. तो यहाँ के प्रबुद्ध नागरिक हैं, सब बुद्धिमान हैं और सबसे आपके चैनल के माध्यम से सभी से मैं अनुरोध करता हूँ कि आप सब आएँ, रथ खींचें और रथ यात्रा के दरमियान 35 टन सिरा, केला, जामुन इत्यादि प्रसाद वितरण करते हो चलेगा रथ के दरमियान. और उसके उपरांत स्वयंभू इलेक्ट्रॉनिक मीडिया है, प्रिंट मीडिया है, आम जन है, आम भक्त हैं, श्रद्धालु हैं, कुछ न कुछ सब व्यवस्था करते हैं, आरती करते हैं, पूजा करते हैं. ये सेवा का कार्य है, तो उनका भी हम आभार व्यक्त करते हैं इस्कॉन मंदिर की तरफ से. और उसके उपरांत शाम की जाहिर भंडारा, सुंदर प्रसाद शाम 5 बजे से 10 साढ़े 10 बजे तक होगा. तो पुनः आपके माध्यम से बड़ौदा वासियों को इस्कॉन मंदिर की रथ यात्रा में भाग लेने के लिए और सभी से अनुरोध है कि सभी आएँ, रथ खींचें, भगवान का दर्शन करें और अपना जीवन को धन्य बनाएं. રથ પ્રસ્થાન વિધિ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે. ઇસ્કોનના આજીવન સભ્યો, સમર્થકો તથા વિશાળ જનમેદની આ અવસર પર હાજર રહેશે. આવનારી 7 તારીખને રવિવારના દિવસે બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રામાં સૌ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે દર્શન કરવા આવતા હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવશે. એ જોતા કોર્પોરેશન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. રસ્તામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એક્સ્ટ્રા લાઇટો નાખવામાં આવી છે. MGVCL દ્વારા જ્યાં પણ વાયરો નડતા હોય કે કેબલ્સ વચ્ચે આવતા હોય એને સરખા કરી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરવામાં આવ્યા છે. રસ્તાઓ એ દિવસે બંધ રહેશે અને કોર્પોરેશન દ્વારા તમામ રસ્તાઓને સાફ સફાઈ કરી અને ચોખ્ખા કરવામાં આવ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે શહેરમાં નીકળતી હોય તો તમામ નગરજનો એ દર્શન કરવા આવતા હોય છે. તો નગરજનોને પણ મારી અપીલ છે કે કોઈ પણ જાતની ધક્કામુક્કી કર્યા વગર શાંતિથી ભગવાનના દર્શન કરશો, અને એ રીતની વ્યવસ્થા અમે કરેલી છે. અને રથ પણ આપણો એટલો ઊંચો છે કે બધાને આ દર્શન સારી રીતે થાય. તો દરેક નગરજનોને અપીલ છે કે શાંતિથી દર્શન કરશો. લાઈવ સ્ટ્રીમિંગની કે વાત ચાલી રહી છે? હા, જે કોર્પોરેશન દ્વારા સ્ક્રીન મૂકવામાં આવ્યા છે એના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થાય એવા અમારા પ્રયત્નો છે. હજુ ટેકનિકલી એમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે નક્કી નથી થયું કે લાઈવ સ્ટ્રીમિંગ થશે કે નહીં, પરંતુ અમારા ચોક્કસ પ્રયત્ન છે કે લાઈવ સ્ટ્રીમિંગ થાય. અને લાઈવ સ્ટ્રીમિંગ ના થાય તો પણ રથયાત્રાનું અમુક ભાગનું શૂટિંગ કરી અને ભગવાનના દર્શન થાય એ રીતે બધા સ્ક્રીનો ઉપર રથયાત્રા દરમિયાન દેખાય એવું પણ આયોજન અમે કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.